તો અમદાવાદમાં હાલ જળ પ્રલય જેવી આ પરિસ્થિતિ અને શહેરમાં અવિરત વરસેલો વરસાદ જાણે કે આફત પણ વરસાવી રહ્યો છે। જ્યાં ઈસનપુર મણિનગર વિસ્તારમાં હજુ પણ જળ ભરાવની સ્થિતિ છે। આ દ્રશ્યો આપ જુઓ, આ જળ ભરાવની પરિસ્થિતિના સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। અહીંના ધનેશ પાર્ક, હીરાવાડી ટાવર આ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે અને કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી લોકો પસાર થવા માટે મજબૂર। સમગ્ર અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો અને તેને કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા હતા અને અમુક જગ્યા એવી છે કે જ્યાં હજી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। આપ દ્રશ્યો જુઓ કે અત્યારે આપણે ઈસનપુર વિસ્તારમાં છે। ઈસનપુર મણિનગરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી। સોસાયટીઓમાં છે લોકો એ હજી પોતાના ઘરમાં પાણી જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત દ્રશ્યો જુઓ કે લોકોને હવે આ પ્રમાણે બોટ લઈને બહાર નીકળવાની જે છે તે અત્યારે નોબત આવી છે। આપણે વાત કરીશું સીધા એમની સાથે। ભાઈ, આ કઈ રીતે હજી અંદર એટલા જ પાણી છે? આટલા જ પાણી છે। ગઈકાલે રાતથી જે વરસાદ પડેલો છે શાંતિ, ત્યારે આવી રીતના જ પાણી અત્યાર સુધી ભરાયેલા છે। શું આ બોટ લઈને કેમ નીકળવું? દૂધ નથી, સવારથી આવ્યું તો એની માટે કોઈને બહાર જવું હોય તો કઈ રીતે જોબ ઉપર બી જાય આટલા પાણીમાં, એની માટે આટલા સુધી અમે આવીએ છીએ। બેન છે એમને ક્યાં લઈ જાવ? એ બેન અહીંયાથી પછી એમની રીતે હવે વ્યવસ્થા કરશે એમને જોબ ઉપર જવા માટે। બેન, તમારા ઘરમાં પાણી છે? ના, ઘરમાં નથી આવ્યું પાણી, બહાર છે પણ જઈ નથી શકતા? ના। બિલકુલ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે લોકોને હવે સોસાયટીની બહાર નીકળવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે ને કોઈ પણ જગ્યાએ જવું હોય અથવા તો કોઈ કામ માટે જવું હોય તો અહીં સોસાયટીમાંથી નીકળવા માટે બોટ છે તેના દ્વારા બહાર નીકળવામાં આવે છે। હજી પણ આજે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોએ સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। એ વચ્ચે હજી પણ એવી અનેક સોસાયટીઓ છે, અનેક વિસ્તારો છે કે હજી ત્યાં ગોઠણસમા પાણી છે તે ભરાયેલા છે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। આ તમામ લોકોને ભોગવવી પડી રહી છે। પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, પણ એ સાથે પરિસ્થિતિ અને મુશ્કેલી પણ આખરે ઓસરવાનું નામ નથી લઈ રહી, કારણ કે આ મુશ્કેલી અહીં પસાર થનારા તમામ લોકોને ભોગવવી પડી રહી છે। ગઈકાલે સાંજે તમામ ઘરે પરત ફરતા વાહન ચાલકોને આ મુશ્કેલી પડી અને આજે સવારે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા નીકળેલા લોકોને આ જ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। હજુ પણ અનેક વિસ્તારોમાં કમર સમાણા પાણી છે અને એ પાણીમાંથી પસાર થવા માટે આ લોકો મજબૂર છે। પાણી ઓસરશે નહીં ત્યાં સુધી તેમની મુશ્કેલી પણ ઓછી નથી થવાની। આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। આ અમદાવાદના હાલ છે। ઈસનપુર વિસ્તારની અંદર સામાન્ય દિવસોની અંદર આ સમયગાળા દરમિયાન કેવી અવર જવર હોય છે અને હાલ આ પરિસ્થિતિ જુઓ। એકલ દોકલ લોકો છે કે જે પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નીકળ્યા છે, પણ જુઓ કેવી મુશ્કેલી ભોગવી રહ્યા છે। ઘૂંટણ સમાણા પાણી છે। જે લોકોના વાહનો ફસાયા છે તેમની તો કફોડી હાલત છે, કારણ કે આમાંથી પોતાનું વાહન હંકારીને જવું ક્યાં તે તેમને મુશ્કેલી સર્જાઈ રહી છે અને આટલા મોટા વિશાળ માત્રામાં પાણી ભરાયા છે। આખરે રસ્તા વચ્ચે ડિવાઈડર ક્યાં છે તે પણ તેમને ખ્યાલ નથી આવી રહ્યો અને આ જ રસ્તા વચ્ચે જો કોઈ ખાડા છે અથવા પાણી નિકાસની કોઈ વ્યવસ્થા છે તેને લઈને પણ તેઓ ડરી રહ્યા છે અને આખરે જીવ સટોસટનો ખેલ ખેલી રહ્યા હોય એ રીતે ડરી ડરીને તેઓ એક એક કદમ આગળ વધારી રહ્યા છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે જો અત્યાર સુધીમાં વરસાદ નહોતો પડ્યો એ વખત સુધી જો પ્રી મોન્સૂન કામગીરી તંત્રે કરી લીધી હોત તો કદાચ આ પાણી ન ભરાયા હોત, કદાચ આ મુશ્કેલી તેમને ન ભોગવવી પડી હોત, કદાચ આ પ્રશ્ન મારે ન પૂછવો પડ્યો હોત। પરંતુ સૌથી મોટો સવાલ જે ઉઠી રહ્યો છે કે આખરે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરાયો, પરંતુ એ કરોડો રૂપિયા આજે પાણીમાં વહી ગયા છે અને માત્ર હાથ લાગી છે તો લોકોને આ હાલાકીના દ્રશ્યો જુઓ। લોકો ઘૂંટણ સમાણા પાણીની અંદર પસાર થવા માટે મજબૂર છે। આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે અને એટલું જ નહીં, તેમના ટેક્સના પૈસા પણ જાણે કે અહીં પાણીની અંદર ધોવા ગયા તેવો તેમને અહેસાસ છે અને માટે જ લોકોનો રોષ અત્યારે તંત્ર સામે જોવા મળી રહ્યો છે। જ્યાં સુધી આ પાણી ઓસરશે નહીં ત્યાં સુધી તેમનો રોષ તંત્ર સામે બહાર આવ્યા રાખશે અને હજુ તો
ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદ અને કુલ 11 એવા જિલ્લા છે કે જ્યાં 3 દિવસ સુધીનું જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ જો ભારે વરસાદ વરસ્યો તો જરા કલ્પના કરો કેવી વિકટ પરિસ્થિતિનો સામનો તમામ લોકોને કરવો પડશે. મહાનગરોની જો આ હાલત હોય તો અન્ય તમામ તાલુકા અને અન્ય જિલ્લાઓની અંદર જ્યાં સુવિધાઓ ઓછી છે ત્યાં જો આટલો વિકટ વરસાદ પડ્યો તો આખરે કેટલી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડશે. જે રીતના ગઈકાલે વરસાદ છે તે વરસ્યો છે ને તેને લઈને હજી પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે તે પાણી જ પાણી છે. હજી પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહી અને ખાસ કરી અને અત્યારે હું આ ઈસનપુર વિસ્તારમાં છું કે અહીં જે છે અલગ અલગ સોસાયટીઓ છે, ધનેશ પાર્ક છે અને અલગ અલગ સોસાયટીઓ છે કે ત્યાં હજી આ મુજબ સોસાયટીમાં પાણી છે તે ભરાયા છે. વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલી પડે છે અને તેથી જ લોકોએ હવે આ બોટનો સહારો લીધો છે. આ દ્રશ્યો જુઓ કે TV9ની ટીમ પણ છે આ બોટમાં સોસાયટી છે કે ત્યાં આ સોસાયટીમાં જઈ રહી છે અને ખાસ કરીને કઈ હદે સોસાયટીમાં પાણી છે તે દ્રશ્યો કહી જાય છે. હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે સોસાયટીમાં પાણી ભરાયેલા છે અને આ સોસાયટી અલગ અલગ 2 થી 3 એવી સોસાયટીઓ આસપાસની છે કે ત્યાં મુજબ દર વર્ષે પાણી ભરાય છે અને આ સોસાયટીના રહીશો પણ આપણી સાથે છે. ભાઈ, કેટલું પાણી ભરાય છે ને કેમ આ બોટ ચલાવવાની ફરજ પડી આપને? દર વર્ષે પાણી ભરાય છે. એવરી ટાઈમ પાણી ઉતરતું જ નથી. થોડો બી 5 કે 7 ઇંચ વરસાદ પડે એટલે આટલા પાણી ભરાઈ જાય છે. નવી પાઇપલાઇન અને બધું કર્યું છે પણ કશું ઉતરતા નથી પાણી. ખાલી પાઇપ નાખી છે, ચાલુ કરી છે કે કંઈ ખબર નથી. બિલકુલ, આપણે સોસાયટીની અંદર જવાનો પ્રયત્ન કરીએ અને ખાસ કરી ભાઈ સોસાયટીની અંદર જશે આપણે કોઈ ત્યાં સુધી કઈ પ્રમાણેની પરિસ્થિતિ છે આપણે દર્શકોને બતાવી શકીએ. જે રીતે સોસાયટીમાં છે આપણે બોટ થકી જશું અને ખાસ કરી અને કઈ પ્રમાણેની અહીં પરિસ્થિતિ સર્જાય છે તેનો આપણે ચિતાર મેળવીશું. કેમ કે જે રીતે બોટ લઈને લોકોને અહીં ઉતરવું પડે છે, બોટ લઈને જવું પડે છે, રસ્તા ઉપર તો પાણી જ પાણી છે, તમામ પ્રકારના વાહનો છે તે અહીં બંધ થઈ જાય છે. પરંતુ હવે જ્યારે સોસાયટીના હાલ છે બેહાલ છે. આ બંને બાજુ દ્રશ્યો જુઓ કે બંને તરફ જે ઘર છે કે ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળે છે અને જે રીતે વાત કરવામાં આવે તો આ ઘર છે, આ ઘરમાં પણ તે જ પ્રમાણેનું પાણી છે તે જોવા મળી રહ્યું છે. બંને તરફ રોડની બંને તરફ જે ઘર છે કે જે બોડકદેવ વિસ્તાર, પોશ વિસ્તાર અમદાવાદનો હતો ત્યાં પાણી હતું અને તેવી જ રીતે આ વિસ્તાર પણ એવો જ છે કે જ્યાં પાણી જ પાણી છે તે જોવા મળે છે. દ્રશ્યો જો ઘરના ઘણું બધું કહી જાય છે. ઘર વખરી અંદર જે છે તેને પણ ભારે નુકસાન થયું છે અને જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પ્રી મોન્સૂનની કામગીરીની ઘણી બધી વાત હતી. ઘણી બધી વાતો AMC પણ કરતું હતું કે તેમણે પ્રી મોન્સૂનની કામગીરી કરેલી છે પરંતુ તમામ દાવાઓ છે તે અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. ભાઈ, આ બોટ છે તમારે સ્પેશિયલી વસાવી પડી કે શું હતું? ઘરે બોટ હતી કે કઈ રીતે આ બોટ ક્યાંથી આવી? વસાયેલી છે. શા માટે? બોટ દર વર્ષે પાણી ભરાતા હતા એની માટે થઈને અમે આ વસાઈ છે. સ્પેશિયલી એની માટે જ વસાઈ. દર વર્ષે કઈ રીતે ઉપયોગ કરો છો આનો? દર વર્ષે ચોમાસામાં આનો ઉપયોગ થાય છે. કોર્પોરેશનની મહેરબાની છે કે બોટના રૂપિયા વસૂલ થઈ ગયા છે. અને કોર્પોરેશનને રજૂઆત કરી? દર વર્ષે તમે ફરિયાદ કરો છો કે દર વર્ષે આટલું પાણી આવે છે? કોર્પોરેશનને કોઈ વાર ફરિયાદ કરી? કોર્પોરેશનમાં રજૂઆત બી કરેલી છે, દરેક મીડિયામાં બી આવેલું છે પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલું નથી. આ વર્ષે કેટલી મુશ્કેલી છે? આ વખતે ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારથી અત્યાર સુધી આ પાણી ભરાયેલા જ છે, પાણી ઉતર્યા જ નથી. શું આ વખતે પણ શું અપીલ કરશો તંત્રને? કોઈ આવ્યું છે અહીંયા? નેતા કોઈ આવ્યા છે? કોઈ હજી સુધી આવ્યું નથી. તો જે રીતે આ વખતે પાણી ભરાયા છે, દર વખતે રસ્તા ઉપર તો પાણી હોય છે પરંતુ આ વખતે સોસાયટીમાં કેમ કે ગઈકાલે 10-12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, અંદર ઘરોમાં કેટલી નુકસાની? ઘરોમાં બી ઘણાને નુકસાની છે. ઘણા લોકોએ તાત્કાલિક પાળીઓ બનાવી છે. અહીંયા બી એવી રીતનું છે કે જેનાથી પાણી રોકી શકાય પણ હવે એટલું અર્જન્ટમાં તો કંઈ મેળ ખાવાનો નથી એટલે નુકસાની તો બધાને થઈ જશે. બિલકુલ, ફરીથી હું અંદર ઘરના દ્રશ્યો બતાવીશ કે બંને બાજુ આપ દ્રશ્યો જુઓ કે આ સોસાયટી છે બંને બાજુ અને આ એક સોસાયટીની આસપાસ ઘણી બધી એવી સોસાયટીઓ આવેલી છે કે ત્યાં આ મુજબ જ પાણી છે તે ઘરોમાં ભરાયેલા જોવા મળે છે. લોકોને કામકાજ માટે બહાર નીકળવું પણ આજે મુશ્કેલ બની ચૂક્યું. કે શાળા કોલેજોમાં રજા છે. મોટાભાગમાં કોર્પોરેશન અને સરકાર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે વર્ક ફ્રોમ હોમ ઓફિસથી આપવામાં આવે પરંતુ જે રીતે અહીં પાણી ભરાયેલા છે અને દર વર્ષે જે રીતના આ વિસ્તારમાં પાણી ભરાય છે લોકોને અહીંથી નીકળવું ખૂબ અઘરું પડી જાય છે. મોટી ઉંમરના લોકો હોય અથવા તો બાળકો હોય કે તેમને લઈને બહાર જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે પરંતુ હવે
આ સોસાયટીના લોકો, આસપાસના સોસાયટીના લોકો, આ ભાઈ છે કે તેમણે સ્પેશિયલી બોટ વસાવી છે, કેમ કે અહીંથી લોકોને તે સહી સલામત બહાર કાઢી શકે, વધુ વિકટ પરિસ્થિતિ સર્જાય તો લોકોને બોટ મારફતે સલામત સ્થળે ખસેડી શકે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અહીંના સ્થાનિક વ્યક્તિએ બોટ પણ વસાવી છે. અને ખાસ કરીને અહીં આપ દ્રશ્યો જુઓ કે આ સોસાયટી છે, આ પણ એક આ વિસ્તારનો પોશ વિસ્તાર જ ગણાય છે મણિનગરનો. અને અહીં પણ દર વખતેની આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી છે. અને આ પરિસ્થિતિને કારણે જ હવે આ બોટ છે તે વસાવવાનો વારો આવ્યો છે. પરંતુ કોઈ પણ સોસાયટી હોય, આ વિસ્તારની આસપાસના લોકો છે બિલકુલ પરેશાન છે, કેમ કે જે રીતે અહીં પાણી ભરાવાની સ્થિતિ દર વખતે સર્જાય છે અને તેને જ કારણે લોકોને છે ભારે સામનો કરવો પડે છે. કોર્પોરેશન દર વખતે દાવા કરે છે, જેમ ભાઈએ કહ્યું એમ કે ઘણા વખતથી કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, પરંતુ તેની કોઈ પ્રકારની અસર છે તે જોવા નથી મળતી. અને તેને જ કારણે હવે આ વારો છે તે આ વિસ્તારના લોકોને કે જે બોટ પર જે સોસાયટીમાંથી બહાર નીકળવાનો વારો આવ્યો છે. જી આભાર હરીન. પણ આખી વાતચીતમાં એક વાત ખૂબ મહત્વપૂર્ણ હતી કે અહીંના રહીશોને તો પહેલેથી જ ખબર છે કે તંત્ર ગમે એટલું કામ કરી લે પણ વરસાદના પાણી તો ભરાવાના છે અને માટે તેમણે બોટની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી છે. અને જુઓ આખરે અમદાવાદનું તંત્ર ક્યાં છે? અહીં પાણી તો ઓસરી નથી રહ્યું, કોઈ કામગીરી થઈ નથી રહી. રામ ભરોસે અમદાવાદના લોકો છે અને અહીંના લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે પોતાની ઘરની બોટ લઈ લીધી છે, જેથી આવી વિકટ પરિસ્થિતિમાં પાણી ભરાય તો બોટના સહારે તેઓ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જઈ શકે. તો હવે જુઓ અમદાવાદના શેલા વિસ્તારના આ દ્રશ્યો. આ નવો વિસ્તાર છે જે ડેવલપિંગ વિસ્તાર છે, પણ જુઓ ડેવલપમેન્ટના આ હાલ. તો વિકાસના દાવાઓ પર પાણી ફરી ચૂક્યું છે. વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ હાલાકી હજુ પણ યથાવત રહી છે. આ શેલા વિસ્તાર કે જ્યાં નવા નવા પ્રોજેક્ટ્સ બને છે, લોકો કરોડો રૂપિયા ખર્ચીને અહીં આવાસો લે છે, પોતાના કમર્શિયલ નિવાસો લે છે, પરંતુ છતાં પણ અહીં પાણી જે ભરાયા છે તેને કારણે અહીં તેઓ લાચાર છે. આ લાચાર શહેરની આ તસવીરો જુઓ. શેલા વિસ્તારની અંદર જાણે આ તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આખો રસ્તો પાણીમાં ગરકાવ છે. પાણી નિકાલની શું કોઈ વ્યવસ્થા હોય તો આખરે આ પાણી ચોક્કસપણે ઓસરી ગયા હોય. જે વિસ્તારોની અંદર આખરે પાણી ઓસરવાની સરસ મજાની વ્યવસ્થાઓ છે ત્યાં આખરે વરસાદ વિરામ લેતા પાણી ઓસર્યા છે, પરંતુ આ શેલા વિસ્તાર જુઓ, અહીં તો જળબંબાકારની સ્થિતિ છે. શેલા વિસ્તારની અંદર આ સ્થિતિના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને સાથોસાથ પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છીએ કે આટલા વિકાસના દાવા સાથે આવા મોંઘા દાટ એરિયાઓની અંદર સુવિધાઓના નામે આખરે શું કામગીરી થઈ હશે તે આ દ્રશ્યો પરથી ફલિત થાય છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ જ રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને લોકોનો આક્રોશ શા માટે ન ફૂટે તે જ સૌથી મોટો સવાલ છે. કારણ કે શેલા વિસ્તારમાં આ જળબંબાકારની સ્થિતિ એ દર્શાવે છે કે અહીં યોગ્ય રીતે જળ ભરાવ હોય તો ત્યારે જળ નિકાલની વ્યવસ્થા નથી કરાય. વરસાદ થંભી ગયો છે અને સાથે પાણી ઓસરવાનું શરૂ થવું જોઈતું હતું, પાણી ઓસરી જવું જોઈતું હતું, પણ પાણી ઓસર્યા નથી અને તેને લઈને ઉઠી રહ્યા છે સવાલ. સારું કામ કર્યું છે, પણ અહીંયા ઘણી વરસાદ જ એટલો વધારે પડ્યો છે તો અહીંયા કશું બીજું થઈ શકે એવું છે. દર વખતેની પરિસ્થિતિ છે તો શું આ તકલીફ? દર વખતે પાણી આ વરસાદ વધારે આવે તો પાણી ભરાઈ જ જાય છે, લગભગ 20 વર્ષથી. પણ ગટરનું પાણી આવે છે એ બંધ કરાવી દો તો વધારે સારું. બિલકુલ ગટરના પાણી આવે છે, દર વખતેની તકલીફ છે. ખાસ કરી અને આ વિસ્તાર છે કે જ્યાં દર વખતની આ પરેશાની છે ને તેને લોકો હવે સ્પેશિયલી ભાઈ તમને હું પૂછીશ, બોટ લેવાનું કારણ શું? કેમ કે તમે કીધું કે વરસાદને કારણે, પાણીને કારણે, શું કામ આ વસ્તુ શું કામ? હા, હવે એવું છે કે આ બી એક જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે અમારી માટે ચોમાસામાં, કે બહાર નીકળવું કંઈ બી લાવવું છે તો એની માટે આનો અમે ઉપયોગ કરીએ છીએ. એટલી બધી વિકટ પરિસ્થિતિ હોય છે કે બોટનો ઉપયોગ કરવો પડે છે. કમર સુધીના પાણી થઈ જાય છે અહીંયા અને ઉતરતા પછી વાર લાગે છે. 5-6 કલાકે પાણી ઉતરે તો ઉતરે. અત્યારે જે પાણી છે એ ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારનું એમને એમ છે. તમે બાજુની સોસાયટીમાં રહ્યો છો પણ બહાર નીકળવા માટે લોકો તમારો સંપર્ક કરે છે કે ભાઈ બોટ લઈને આવો? હા કરે, સંપર્ક કરે એવી રીતે બી. અને દર વખતે આ મુજબ ઘરમાં પાણીની વિકટ પરિસ્થિતિ હોય છે? દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે. કેટલી સોસાયટીઓ છે આસપાસની આવી? અહીંયાની 4 સોસાયટીઓમાં પરિસ્થિતિ છે. બિલકુલ આ જે ધનેશ પાર્ક ને આસપાસની 4 સોસાયટીઓ છે કે ત્યાં આ મુજબની જ પરિસ્થિતિ રહે છે અને તેને જ કારણે આ ભાઈ છે તેમણે સ્થાનિક છે તેમણે બોટ વસાવી છે અને સ્પેશિયલી કોઈને પણ બહાર નીકળવું હોય વિકટ પરિસ્થિતિમાં તો તેમનો સંપર્ક કરે છે અને તેઓ છે લોકોને રસ્તા સુધી પહોંચાડે છે.
કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.